ફરીથી રિપીટ કરું છું. આજે છે ને એને પિરિયોડિક ટેબલ કહેવાય. અવાજ આવે છે ને મારો? હવે આવે છે ને અવાજ? ઓકે. આ પિરિયોડિક ટેબલ કહેવાય છે. આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. 5મું ચેપ્ટર આખું આની ઉપર છે. પણ આપણે જ્યારે ધાતુ અને અધાતુનું વર્ગીકરણ કરીએ તો જે લાલ કલરમાં છે એ બધી ધાતુઓ છે. હાઇડ્રોજનને છોડી દો. આ હાઇડ્રોજનને બાદ કરતા H એટલે હાઇડ્રોજન, એની નીચે લિથિયમ, તો આ ધાતુ છે. સોડિયમ ધાતુ છે, પોટેશિયમ ધાતુ છે. લાલ કલરમાં બધી જ ધાતુઓ છે. અને આનું વર્ગીકરણ એ રીતે કર્યું છે કે ધાતુ અને અધાતુ બંને આપણે છૂટી પાડી દીધી. જે બ્લુ કલરમાં છે એ બધી અધાતુ છે. બ્લુ કલરમાં તમે જુઓ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આ બધી જ અધાતુ છે. અને આ બધા છે ને એ ઉમદા ગેસ છે, નોબલ ગેસ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, આ બધા અધાતુ તરીકે કહીએ છીએ, પણ બહુ જલ્દી રિએક્શન ન કરે. અને નીચે જાઓ તો ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, યાદ રહી ગયા છે ને તમને બધા? સી એટલે કાર્બન, એન એટલે નાઇટ્રોજન, ઓ એટલે ઓક્સિજન. ખાતર બનાવવામાં બધાનો ઉપયોગ કરીએ છીએ આપણે. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આ બધા બ્લુ કલરમાં એ અધાતુ, નોન મેટલ. અને જે પીળા કલરમાં છે બોરોન, બી એટલે બોરોન, સિલિકોન, આ બધી છે ને અર્ધ ધાતુ કે છે, અડધી ધાતુ. ક્યારેક એનું વર્તન ધાતુ જેવું હોય, અમુક સંજોગોમાં એનું વર્તન અધાતુ જેવું હોય, એટલે આપણે એને અધાતુ આવી રીતે ઓળખીએ છીએ. અધાતુઓ. આ 5મા ચેપ્ટરના થોડાક પોઈન્ટ્સ છે, આપણે પછી 5મું ચેપ્ટર જોશું ત્યારે ડિટેલમાં બધી વાત કરીશું. અને હાઇડ્રોજન છે એ અધાતુ છે. આ બાજુ ખૂણે H એટલે હાઇડ્રોજન. હવે ગયા વખતે આપણે એવી વાત કરી હતી કે ધાતુઓમાં અમુક ધાતુ ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. ઉપરની જે છે ને આ બધી રિએક્ટિવ છે, ખૂબ રિએક્ટિવ, વધુ પ્રતિક્રિયાત્મક. નીચેની છે ને એ બહુ જ ઓછી રિએક્ટિવ છે. અને વચ્ચેની છે મીડિયમ, બરાબર ને? મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે તમને સોનું છે ને મૂળ સ્વરૂપમાં મળી શકે. તમે ચાલતા ચાલતા જતા હો અને પગની નીચે ઠેસ લાગે ને જુઓ તો સોનું નીકળું. સોનું તમે એઝ ઇટ ઇઝ જોઈ શકો. જ્યારે ઉપરની વાત કરીએ તો આ જે Na સોડિયમ છે એ તમને દરિયાના પાણીમાં મળે, સોડિયમ ક્લોરાઇડ. દરિયાના પાણીમાં જે મીઠું હોય, મીઠાના સ્વરૂપે તમને સોડિયમ મળે, એમાંથી તમારે પ્રોસેસિંગ કરવું પડે. તો આ ઉપરની બધી ધાતુઓને છૂટી પાડવા માટે મહેનત કરવી પડે. નીચેની ધાતુ, નીચેની બે છે એમાં ઓછી મહેનત કરવી પડે, બાકીમાં મહેનત વધારે કરવી પડે. કારણ કે આ બધી પ્રતિક્રિયાત્મક છે, બહુ ઝડપથી રિએક્શન કરે. એટલે સહેજે તમે છૂટી પાડો એમાંથી, ફરી પાછું રિએક્શન કરી દે, એ રીતે. આપણે ગયા વખતે જોઈ લીધું અયસ્ક કોને કહીએ. અયસ્ક, જેને ઓર કહીએ. તમે જોયું હશે ખટારા બધા પથરા ભરી ભરીને જતા હોય છે. પથરા તો ક્યાં વપરાય? રેલવેના ટ્રેક ઉપર પથરા વપરાતા હોય. મોટા મોટા જે પાણકા કહીએ ને એ ગાડીના જે પાટા હોય એની વચ્ચે ગોઠવે. તો બાકીના બધા પાણકા જાય ક્યાં? અમુકમાંથી એ લોકો સિમેન્ટ બનાવે, અમુકમાંથી એ લોકો લોખંડ બનાવે, અમુકમાંથી એલ્યુમિનિયમ બને. આ બધું તમે ભૂગોળમાં ભણી ગયા હશો કે જે બધી ખાણ હોય, ખનિજ બધા જે નીકળે એમાંથી અલગ અલગ વસ્તુઓ તમને મળતી હોય છે. માર્બલના પથ્થર હોય, ગ્રેફાઇટ, આપણે બોક્સાઇટ હોય, અલગ અલગ બધા પથ્થર હોય છે. તો ધાતુ ઉપર ડિપેન્ડ કરશે. તમારી ધાતુ જો ઊંચી સક્રિયતાવાળી હોય, ખૂબ જ રિએક્ટિવ હોય, તો એનું પ્રોસેસિંગ અલગ કરવું પડશે શુદ્ધ ધાતુ મેળવવા માટે. આ છે ને 3 પ્રકાર આપણે ગોઠવી લઈએ. જે ખૂબ જ સક્રિય છે તે
મધ્યમ સક્રિયતાવાળી ધાતુ અને નીચી સક્રિયતાવાળી ધાતુ. ત્રણેય પ્રકારની ધાતુઓ માટે અલગ અલગ પ્રોસેસિંગ છે. શા માટે? તો પથ્થરમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની પ્રક્રિયા છે. તમને જે મળે પથ્થરા મળે એમાંથી ધાતુ આપણે મેળવવાની, જે આપણે કહ્યું મેટલર્જી કહીએ, આ એની બધી પ્રક્રિયાઓ છે. આપણે એક પછી એક બધી જ પ્રક્રિયાઓ જોઈશું. જો જે ખૂબ રિએક્ટિવ છે એના માટે ઇલેક્ટ્રોલિસિસ આ પ્રક્રિયા કરીએ છીએ. મધ્યમ માટે આપણે રિડક્શન કરીએ. નીચલી જે છે આ ત્રીજા નંબરે નીચી સક્રિયતાવાળી, એના માટે આપણે એને ગરમ કરીએ, ભૂંજન કરતા હોઈએ છીએ. અને આ બધી ધાતુ તો તમને મળી જાય એમનેમ જ. ખાડો ખોદો ને સોનું નીકળે. AU એટલે સોનું, AG એટલે સિલ્વર, પ્લુટોનિયમ. તો આ બધી ધાતુ તો ખાડો ખોદતા હો ને અચાનક નીકળી પડે. આની ઉપર બહુ પ્રક્રિયા કરવાની જરૂર નથી, મિનિમમ પ્રક્રિયા. મેં અમુક શબ્દ વાપર્યા. એક ભૂંજન શબ્દ વાપર્યો, ભૂંજન. બીજો એક શબ્દ છે કેલ્સિનેશન, કેલ્સિનેશન. અને ત્રીજો એક શબ્દ છે રિડક્શન. અને હજી એક શબ્દ વિદ્યુત વિભાજન. આ 4 પ્રક્રિયાઓ છે. કાં તો તમે વિદ્યુત વિભાજન કરશો, અથવા કેલ્સિનેશન કરશો, અથવા ભૂંજન કરશો, અથવા રિડક્શન કરશો. ધાતુઓ શુદ્ધિકરણ માટેની આ 4 પ્રક્રિયાઓમાંથી ગમે તે એક આપણે કરતા હોઈએ છીએ. હવે પહેલો કેસ લઈએ. જે ઓછી સક્રિયતા હોય એ નીચે શ્રેણીમાં નીચે રહેલી ધાતુ. સક્રિયતા આની ઓછી હોય છે. જુઓ, આ જે લાલ કલરનો પથ્થર દેખાય છે ને તમને, આને આપણે સિનાબાર કહીએ. પહેલાના જમાનામાં સિંદૂર, કંકુ આમાંથી બનાવતા, પણ ખૂબ જ ઝેરી. ખાવામાં આવી જાય તો માણસને માંદો પાડી દે. જે લાલ કલરનો પથ્થર છે એ ખનિજ સ્વરૂપે છે, એને આપણે સિનાબાર કહીએ. સિનાબાર. કઈ ધાતુ એની અંદર હોય? તો મર્ક્યુરી સલ્ફાઇડ, Hg એટલે મર્ક્યુરી, પારો. તો આ પથ્થરમાં HgS રહેલું છે. આપણે પ્રક્રિયાથી આમાંથી આપણે પારો મેળવવાનો છે. શુદ્ધ મર્ક્યુરી કેવી રીતે મેળવીએ એ જોઈશું. એ જ રીતના કોપર સલ્ફાઇડ, અને કોપર ગ્લાન્સ પણ કહીએ છીએ. આ જે પથ્થરો છે ને કોપર સલ્ફાઇડનો છે. એમાંથી શુદ્ધ કોપર કઈ રીતે મળે? તાંબુ જેને કહીએ, શુદ્ધ કોપર કઈ રીતે મળે એ પ્રક્રિયા આપણે અત્યારે જોઈએ. આ શેનું ઉદાહરણ આપું છું? શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું. એટલે આ ચાર્ટમાં જુઓ ને તો હું અત્યારે આની વાત કરું છું. નીચી સક્રિયતાવાળી તમને સલ્ફાઇડના સ્વરૂપમાં મળે, કાં તો મર્ક્યુરી સલ્ફાઇડ અથવા કોપર સલ્ફાઇડ. આ જે પથરા હોય એની અંદર સલ્ફર પણ હોય અને કોપર પણ હોય. આપણો ઉદ્દેશ શું છે? સલ્ફરને કાઢવાની વાતો કરશું. આ સલ્ફર કાઢવું કેમનું? એટલે રિડક્શન રિએક્શન છે એના દ્વારા સલ્ફર નીકળી શકે. જોઈએ હવે પ્રક્રિયા શું હોય છે. જુઓ, પેલા પથરાને વધારે પ્રમાણમાં ઓક્સિજન હોય ત્યારે ગરમ કરવો, ઉષ્મા આપવી. કયા પથરાની વાત કરું છું? આ લાલ પથ્થરો. આ જે છે, પેલા તો આનો ભૂકો કરવાનો, શુદ્ધ કરવાનું. ભૂકો કરી એમાંથી કંઈ બીજું કંઈ નીકળે તો કાઢી નાખવાનું. પછી એ જે પથ્થરો છે, ભૂકો જેનો થયો, જેને આપણે અયસ્ક કહીએ, એ તમે ઓક્સિજનની હાજરીમાં, વધુ પડતા ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો તો તમને મર્ક્યુરી ઓક્સાઇડ મળશે. સોલિડ છે જુઓ. અને સલ્ફર ડાયોક્સાઇડ ગેસ છૂટો પડશે, એ હવામાં નીકળી જશે. પછી આ જે મર્ક્યુરી ઓક્સાઇડ આવ્યું એને ફરીથી ગરમ કરો, પણ આમાં ઓક્સિજન ઓછો વાપરવાનો. અત્યારે પહેલા સ્ટેપમાં આપણે 2 સ્ટેપ કરીએ છીએ, પહેલો સ્ટેપ અને બીજો સ્ટેપ. પહેલા સ્ટેપમાં ઓક્સિજન વધારે જોશે,
બીજા સ્ટેપમાં ઓક્સિજનની હાજરી ઓછી હશે, એમાં તમે ગરમી આપો તો તમને લિક્વિડ મર્ક્યુરી મળશે. મર્ક્યુરી છે એ પ્રવાહી સ્વરૂપે છૂટું પડશે અને ઓક્સિજન ગેસ છૂટો પડી જશે. અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ ગેસ છૂટો પડે છે, અહીંયા ઓક્સિજન છૂટો પડે. પણ આ 2 સ્ટેપની પ્રક્રિયા છે. આને આપણે રિડક્શન શા માટે કહીએ? તો ઓક્સિજન જ્યારે આપણે દૂર કરીએ છીએ તો એને રિડક્શન કહેવાય. અને આ ગરમ કરવાની જે પ્રક્રિયા છે એને ભૂંજન, ઇંગ્લિશમાં એને રોસ્ટિંગ કહે છે. રોસ્ટ શબ્દ તો તમે સાંભળ્યો હશે. રોસ્ટેડ ચણા, રોસ્ટેડ સિંગ, એવી જ રીતના આને તમે રોસ્ટિંગ કરો છો. તો પહેલી વાર ઓક્સિજન વધારે હોય ત્યારે રોસ્ટિંગ કરો, બીજી વાર તમે રિડક્શન કરો છો. એટલે એનો અર્થ એમ કે ઓક્સિજન જે આમાં HGO જોડાઈ ગયો છે એ નીકળી જશે. તો આ થઈ આપણે મર્ક્યુરી મેળવવાની પ્રક્રિયા. કોપરમાં પણ એમ જ છે. કોપરમાં કોપર સલ્ફાઇડ તમે એને ગરમ કરો છો, ઉષ્મા આપો. પહેલી વાર ગરમ કરીએ ત્યારે ઓક્સિજન વધારે હોય, બીજી વાર ગરમ કરીએ ત્યારે ઓક્સિજન ઓછો હોય છે. નથી હોતો એવું નહીં, વેક્યુમમાં નથી કરતા. તો પહેલી વારમાં તમને કોપર ઓક્સાઇડ મળશે, પછી એનો એજ પાછો તમે ગરમ કરો, કોપર ઓક્સાઇડને ફરીથી ગરમ કરીએ તો તમને કોપર મળશે અને સલ્ફર ડાયોક્સાઇડ ગેસ છૂટો પડીને બહાર નીકળી જશે. સમજાણું? આમાં કોઈ પ્રશ્ન? હા, હું તમને ચાર્ટમાં બતાવું તો આપણે સલ્ફાઇડના અયસ્ક લીધા, HGS અથવા CuS. આ આપણે સલ્ફાઇડનો અયસ્ક લીધો, એને આપણે ગરમ કર્યા એટલે કે ભૂંજન કર્યું અને તમને ધાતુ મળે છે. પણ આ ધાતુ શુદ્ધ ધાતુ નથી. એનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું એ હું પછી તમને બતાવીશ. એટલે આપણે 2 સ્ટેપમાં કરીએ છીએ. પહેલા સ્ટેપમાં ઓક્સિજન વધારે પ્રમાણમાં હોય એટલે આ HGS નું HGO થઈ જશે અને બીજા સ્ટેપમાં O કાઢવાની પ્રક્રિયા છે તો તમને Hg મળશે, મર્ક્યુરી. Hg એટલે મર્ક્યુરી. આમાં ફાયદો શું છે ખબર છે? SO2 મળે છે ને, આમાંથી તમે સલ્ફ્યુરિક એસિડ બનાવી શકો. આ SO2 ગેસ આપણે હવામાં જવા ન દઈએ, એમાંથી સલ્ફ્યુરિક એસિડ આપણે બનાવતા હોઈએ છીએ. H2SO4. આગળ વધીએ. હવે બીજું ઉદાહરણ, મધ્યમ શ્રેણીમાં. ખૂબ રિએક્ટિવ નથી અને ખૂબ ઓછી રિએક્ટિવ નથી એવી મધ્યમ શ્રેણીની ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કાઢીએ? આમાં ઝીંકનું ઉદાહરણ આપ્યું છે તમારા પુસ્તકમાં. ઝીંક કેવી રીતે મેળવવું તેનું એક ઉદાહરણ છે. જો આ ઝીંકના આવા પથરા હોય, પછી એને પ્રોસેસ કરવાથી તમને આ પ્રકારનું ઝીંક મળે. વચ્ચે તમને કાર્બનની જરૂર પડશે. આ જે કાર્બનનું સ્વરૂપ છે ને કોક કહેવામાં આવે છે. કાર્બન જો કોલસાને કાર્બન કહેવાય, હીરાને પણ કાર્બન કહેવાય. આ જે કાર્બન છે ને એ એક્ટિવેટેડ કાર્બન જેવું છે. તમે એક્ટિવેટેડ ચારકોલ આવો શબ્દ સાંભળ્યો હશે. તો આ જે કોક છે એ એક્ટિવેટેડ કાર્બન જેવો હોય છે. તો ચલો આની પ્રક્રિયા જોઈએ. 2 સ્ટેપની પ્રક્રિયા છે. પહેલા ભૂંજન કરવાનું, એટલે ઝીંક સલ્ફાઇડ, આ જે પથરા છે ને ઝીંક સલ્ફાઇડના છે. તો ઝીંક સલ્ફાઇડને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો એટલે ઝીંક ઓક્સાઇડ મળશે. આ ઝીંક ઓક્સાઇડને પછી તમે કાર્બનની હાજરીમાં ગરમ કરો. કાર્બન, કોક, જે કાળો કોલસો છે અહીંયા લીધો, તો તમને ઝીંક સોલિડ મળશે અને કાર્બન મોનોક્સાઇડ ગેસ બહાર નીકળશે. હવે અમુક જગ્યાએ ઝીંક સલ્ફાઇડ મળે, અમુક જગ્યાએ ઝીંક કાર્બનેટ મળે. ધારો કે રાજસ્થાન છે તો રાજસ્થાનમાં તમને ઝીંક કાર્બનેટ મળે, બિહારમાં તમને ઝીંક સલ્ફાઇડ મળે. જો કાર્બનેટ મળે તો એની પ્રક્રિયાને કેલ્સિનેશન કહેવાય છે. બેમાંથી એક જ કરવાની.
કાં તો આ કરો, ભૂંજન કરો અથવા કેલ્સિનેશન કરો. તમારા અયસ્ક કેવા છે એની ઉપર આધાર રાખે છે. પેલા ચાર્ટમાં આપણે ફરીથી જોઈએ. જો કાર્બોનેટનું અયસ્ક હોય તો કેલ્સિનેશન કરવાનું અને સલ્ફાઇડનું અયસ્ક હોય તો ભૂંજન કરવાનું. એટલે તમારી પાસે ZnS હોય તો તમે આ પ્રક્રિયા કરશો અને ZnCO હશે, કાર્બોનેટ સ્વરૂપમાં હશે તો આ પ્રક્રિયા કરશો. બેમાંથી કોઈ એક પ્રક્રિયા કરવાની. અને આ તો ફરજિયાત બધા માટે કરવાની છે, રિડક્શન. તો જો ઝિંક સલ્ફાઇડ હોય તો આ પ્રક્રિયા આ કરીએ, ભૂંજનવાળી પ્રક્રિયા કરીએ. ઝિંક કાર્બોનેટ હોય CO3 તો કેલ્સિનેશન કરીએ. બંનેમાં તમને ઝિંક ઓક્સાઇડ જ મળશે. એટલે બીજા સ્ટેપમાં શું કરશું, ઝિંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરીએ તો આ ઓક્સિજન છે ને એ કાર્બન લઈ લેશે અને ઝિંક તમને અલગ મળશે. આ ઓક્સિજનનો જે એટમ છે એ કાર્બન સાથે જોડાઈ જશે એટલે ઝિંક તમને મળ્યું અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ છૂટો પડી જશે. ઓક્સિજનને દૂર કરવાની પ્રક્રિયાને રિડક્શન કહીએ છીએ. જો તમને યાદ હોય તો પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા, ઓક્સિજનને દૂર કરવાની પ્રક્રિયા એટલે રિડક્શન. એટલે ધાતુનું ઓક્સાઇડ બન્યું, ઝિંક ઓક્સાઇડ બને છે. પછી એ ઓક્સિજનને દૂર કરવા માટે આપણે રિડક્શન કરીએ અને પછી ધાતુ મળે, પછી એનું શુદ્ધિકરણ થાય. આ પછી જોશું, આ હજી હમણાં નથી જોવાનું. શુદ્ધિકરણની વાત છેલ્લે કરશું આપણે. આ એક બીજી પ્રક્રિયા છે. આ ઇક્વેશન જોઈને તમે કહો કે એમાં વિસ્થાપન થાય છે કે નહીં, અને બીજો આ જવાબ આપો કે રિડક્શન થાય છે કે નહીં. કોઈ કહી શકશે? ઇક્વેશન જોઈને કહી શકો વિસ્થાપન થાય છે કે નહીં? યાદ છે વિસ્થાપન શું હતું? હા સર, વિસ્થાપન થાય છે. હા, દ્વિવિસ્થાપન, વિસ્થાપન આપણે વાત હતી ને. તો આમાં જુઓ, આ Mn છે, એની સાથે ઓક્સિજન છે. તો આ ઓક્સિજન Mn માંથી Al માં ભળી જાય છે એટલે તમને Mn ધાતુ મળે અને Al એટલે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ સાથે આ ઓક્સિજન જોડાઈ જશે એટલે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળશે, પ્લસ થોડીક ઉષ્મા છોડશે એટલે વિસ્થાપન થાય છે. અને ઓક્સિજન છે દૂર કરો છો તમે એટલે એને રિડક્શન એ થયું કહેવાય. જ્યારે ઓક્સિજનને આપણે દૂર કરીએ, કોઈ પણ ઓક્સાઇડમાંથી તમને ધાતુ મળે, ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક મળે તો એને આપણે રિડક્શન કહેવાય. એટલે આ જે ઇક્વેશન છે એમાં વિસ્થાપન થાય છે અને રિડક્શન પણ થાય છે. ઓકે, સમય ઓછો છે, મીટિંગ પૂરી થઈ જશે, ફરીથી જોડાજો. બરાબર ને? હું મીટિંગ એન્ડ કરું છું, ફરીથી તમે જોડાઈ જજો.